આ કેટલો લોટ લીધો છે મમ્મી? 500 ગ્રામ ચણાનો કરકરિયો લોટ લીધો છે, અડધી વાટકી ગરમ ઘી લીધું છે અને અડધી વાટકી દૂધ લીધી છે. બરાબર મોણ દઈ અને દાબીને 15 મિનિટ ઢાંકીને રાખીશું. હવે 15 મિનિટ પછી લોટ સેટ થઈ ગયો છે. હવે એનું આપણે ચૂરમું બનાવી લઈએ, જેથી કરીને આપણને ચાળતા ફાવે. આ ચાળવાનો શું કામ લોટ? આ છૂટો છૂટો પોચો એકદમ બને ને મોહનથાળ એટલે. ઓકે, હવે 2 વાટકા લોટ સામે અહીંયા 2 ચમચા ઘી લીધું છે. હવે ધીમા ગેસે 15 થી 16 મિનિટ સુધી મેં શેકી લીધો છે લોટને. હવે પાછો બંધ ગેસ ઉપર આપણે 5 મિનિટ શેકીશું, જેથી કલર ખૂબ જ સરસ આવે. હા, હવે એક બાઉલમાં એ લોટ લઈ લેવાનો છે ને 1 વાટકી ખાંડ અને અડધી વાટકી પાણી નાખીને એક તારની ચાસણી લેવાની છે. હવે ચાસણીને આપણે ડીશમાં થોડીક નાખીને ચેક કરી લેવાની. આ રીતનો તાર પડે એટલે ખાવાનો કલર અને શેકેલો લોટ ઉમેરી દઈશું. એલચી પાવડર નાખીશું. બરાબર બધું મિક્સ કરી અને પાથરી લઈશું. ઉપરથી બદામ અને પિસ્તી વડે ગાર્નિશ કરી લઈએ અને આડા અને ઊભા પીસ પાડીને કેટલી વાર જામવા દેવાનો? 2 કલાકમાં સેટ થઈ જશે. તો હવે દાણેદાર અને મોઢામાં મૂકતાની વેત પાણી પાણી થઈ જાય એવો સરસ મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે.